આ તો ફરી ફરી કોની વધે ઉતરે નહીં આવો ચારે બાજુ જાશો છું નારિયેળનું ફોટું લો આગળ આખો રસ્તો જો ને એ हमारी गाड़ी में आटो मारी टाइम कितना हो गया अभी गाड़ी आ जाती है હું પોતે વોર્ડ નંબર 8 મોડાસા નગરપાલિકાનો કોર્પોરેટર પુરાણ છે. અત્યારે અમારા 15 સોસાયટીમાં પાણી ફૂલ કેડસમાં ભરાઈ ગયા છે. પાણીનો આગળ ફ્લો ચાલે છે પણ એટલી ગતિમાં હોવો જોઈએ એટલી ગતિમાં નથી. એના કારણે અને લીમડા તળાવમાંથી વધારાનું પાણી આવી રહ્યું છે સતત. એના કારણે સોસાયટીમાં પાણીનો ફ્લો વધતો જાય છે. એકચ્યુઅલી નગરપાલિકા મોડાસાના સત્તાધીશોને અમે કાલે રાતે પણ રજૂઆત કરી હતી કે લીમડા તળાવના જે વધારાના દરવાજા છે અમુક એમાં વેલ્ડિંગ તૂટી ગયા હોવાથી તાત્કાલિક રિપેર કરવામાં આવે. જો એ રિપેર થઈ જાય તો 30% જેટલી રાહત થઈ જાય એવી છે. અને 2017માં આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે વખત કદાચ તમે લોકો પત્રકારો જોડે જ હતા અને કોલેજની દિવાલનો હોલ પાડી ત્યાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ વખત પણ અમે એવી માંગણી કરી છે. ચીફ ઓફિસર સાહેબે એવું કીધું છે કે આજે આપણે કોલેજની દિવાલનો હોલ પાડી એનો પાણીનો નિકાલ કરવામાં આવશે, જેથી પાછળની ટોટલ 17-18 સોસાયટીઓને જે પાણી ભરાઈ ગયા છે એમાંથી અમને રાહત મળે. ઘણી બધી પ્રયાસો કોશિશો પાણીના નિકાલ માટેની થઈ રહી છે. પ્રી મોન્સૂન પ્લાનના અંદર અમે સામાન્ય સભામાં દરેક વિપક્ષોએ એની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ કાગળ ઉપર જ એની નોંધ લેવાય છે. એના સામે કોઈ પણ પ્રકારનું એક્શન થતું નથી, જેનું પરિણામ આમ પ્રજાજનોને ભોગવવું પડે છે. કેટલા પરિવારો કેટલા સમયથી પાણી લગભગ 15 સોસાયટીઓમાંથી 6 સોસાયટીઓમાં જેટલા ઘરો છે એ લોકોના પરિવારો સતત આજે 36 કલાક થઈ ગયા એ લોકો પાણીમાં છે. અને ગઈકાલે પાણી ઉતર્યું હતું, વરસાદ 2-3 કલાક બંધ થયો હતો ત્યારે. એમ છતાંય પછી અચાનકથી પાછું હોલ જે લીમડા તળાવનો છે બારી એનું વેલ્ડિંગ તૂટી જવાથી ફરી પાછું પાણી ત્યાંથી કાલે રાતનું આવવાનું ચાલુ થઈ ગયું. હું સોહીબેન જાત્રા, લાલાભાઈ વાયમેન, કોર્પોરેટર વોર્ડ નંબર 8. અમે મોડાસા નગરપાલિકાના મુખ્ય અધિકારી ચીફ સાહેબને 22/7/2024 જે બોર્ડ સામાન્ય સભા થઈ એમાં પ્રી મોન્સૂન અંગે જે ચર્ચા થઈ એમાં અમે એક મુદ્દો એ પણ લીધો હતો કે લીમડા તળાવનું જે ઓવરફ્લો પાણી છે એ પાણીની લાઈન ખોલવામાં આવે. જે આજથી 10 વર્ષ પહેલાં વનિતાબેન વખત આ લાઈન નાખવામાં આવેલી હતી, કરોડોના ખર્ચે નાખવામાં આવી છે. એ લાઈન આઈજી રોડ ઉપર આઈજી બંગલો જ આગળ એ લાઈન અટકાવવામાં આવી છે. જો એ લાઈન ખોલવામાં આવે, હવે એ કયું કારણ છે એ તથ્યને પણ અમે એમને જાણકારી આપી દીધી છે, મૌખિકમાં બી જાણકારી છે. અને પ્રી મોન્સૂન પહેલાં પ્રી મોન્સૂનનું જો અમે એના આગમચેતીના ભાગરૂપે અમે જાણવામાં આવ્યું હતું જો આ લાઈનને ખોલવામાં નહીં આવે તો ઘણા ઘરોના મકાનોના અંદર પાણી ઘૂસી જશે. એ અમે આગોતરા કીધું હતું, એમ છતાં એ લાઈનને ખોલવામાં આવી નથી. મુખ્ય અધિકારીને આજે ટેલિફોનિક સંપર્ક થયો, એમાં પણ એમ જણાવવામાં આવ્યું છે કે આપ સાહેબ ત્યાં સ્થળની મુલાકાત લો અને એ જગ્યાને જો ખોલવામાં આવે તો 110%, હું તો એમ કહીશું 100% પાણી નિકાલ થશે. કારણ કે પાણીનું વહેણ કરવા માટે આ ખોલવું જરૂરી છે.